નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલમાં આજે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જંગ। ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટનનો નિર્ણય। ગુજરાતની મહાનગરપાલિકાઓ અને પાલિકાઓમાં જનસુખાકારીના વિકાસ કામો માટે 454 કરોડ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રી। અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલ માટે 150 કરોડ, નર્મદાના વધારાના પીવાના પાણી માટે 95 કરોડના કાર્યોને લીલી ઝંડી। પાટણમાં રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી કાર્યક્રમ મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા ઉપર મુકાયો ભાર। સિંગાપોરના પ્રથમ પ્રધાનમંત્રી લી ક્વાન યુની અંત્યેષ્ટિમાં જોડાવા નરેન્દ્ર મોદી પહોંચ્યા સિંગાપોર। લીના માનમાં ભારતમાં પણ એક દિવસનો શોક। રાજ્યસભાના વર્તમાન સત્રની સમાપ્તિ જાહેર કરતા રાષ્ટ્રપતિ। જમીન સંપાદન વિધેયકમાં સંશોધન કરીને અધ્યાદેશ લાવવાની સરકારને તક। જોઈએ સમાચાર વિગતવાર। સિંગાપોરના પૂર્વ પ્રધાનમંત્રી લી ક્વાન યુની અંત્યેષ્ટિમાં જોડાવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંગાપોર પહોંચી ગયા છે। આધુનિક સિંગાપોરના નિર્માતા અને 91 વર્ષના લી ક્વાન યુનું 23મી માર્ચે નિધન થયું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિશ્વના અન્ય રાજકીય મહાનુભાવો સ્વર્ગસ્થ લી ક્વાનની અંત્યેષ્ટિમાં સામેલ થવા પહોંચી ગયા છે। 1965માં સિંગાપોર આઝાદ થયા બાદ લી ક્વાન લગભગ 30 વર્ષ સિંગાપોરના પ્રધાનમંત્રી રહ્યા હતા। તેમણે 1990માં પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું। તેમ છતાં તેઓએ દેશના વહીવટમાં સારા માર્ગદર્શક તરીકે ભૂમિકા ભજવી હતી। સિંગાપોરની રાજનીતિ અને વહીવટી તંત્ર પર તેમનું સારું યોગદાન રહ્યું હતું। સિંગાપોરના આજે તેમના માનમાં રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી મહિને જર્મની, ફ્રાન્સ અને કેનેડાનો પ્રવાસ કરશે। તેમના પ્રવાસ અંગે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરતા જણાવ્યું કે તેમનો આ 3 દેશોનો પ્રવાસ આર્થિક વિકાસને મજબૂત કરવા અને રોજગારીની તકોમાં વધારો કરવા માટેનો છે। પ્રધાનમંત્રી મોદીને આશા છે કે તેમના પ્રવાસથી ભારતને વિવિધ ક્ષેત્રે વ્યાપક સહયોગ મળશે। પ્રધાનમંત્રી 9 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન 3 દેશોની વિદેશ યાત્રા કરશે। પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટર દ્વારા વિદેશી પ્રવાસ બાબતે ઘણો આશાવાદ વ્યક્ત કર્યો હતો। પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યું કે ફ્રાન્સના પ્રવાસ દરમિયાન તેઓ આર્થિક વિકાસ પર વધુ ભાર મૂકશે। જર્મનીની મુલાકાત દરમિયાન મોદી યુઆરમેટી ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે, જ્યારે કેનેડાની મુલાકાત તેઓ સકારાત્મક પરિણામો મળશે તેવી આશા રાખી રહ્યા છે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાજ્યસભાના વર્તમાન સત્રની શનિવારે સમાપ્ત કરી છે। સરકાર પાસે જમીન સંપાદન વિધેયકમાં સંશોધન કરીને અધ્યાદેશ લાવવાની તક રહેશે। સંસદીય બાબતોની કમિટીમાં આ નિર્ણય લેવાયો હતો, જેની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કરી હતી। ડિસેમ્બરમાં બહાર પડાયેલા અધ્યાદેશનું સ્થાન મેળવવા ભૂમિ વિધેયકને લોકસભાએ શિયાળુ સત્રના વિરામ પહેલા જ રજૂ કર્યું હતું, પણ રાજ્યસભામાં સરકાર પાસે બહુમતી ન હોવાથી આ વિધેયક પસાર થઈ શક્યું નહોતું। આ મુદ્દે વિપક્ષ તરફથી સહયોગ નહીં મળતા રાજ્યસભાનું સત્રાવસાન કરવા નિર્ણય લેવાયો છે। અંતરિક્ષ આધારિત આગવી નેવિગેશન પ્રણાલી વિકસાવવા માટે ભારત વધુ એક ડગલું આગળ વધ્યું છે। ગઈકાલે IRNSS 1Dનું શ્રીહરિકોટાથી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી PSLV C-27 દ્વારા અવકાશમાં સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું। ભારતના ચોથા નેવિગેશન ઉપગ્રહ IRNSS 1D અનેક વિશેષતાઓ ધરાવે છે। આ ઉપગ્રહ કાર્યરત થતાં હાલ સુધી 2Dમાં જોઈ શકાતી વસ્તુ 3Dમાં જોઈ શકાશે। તરતા મૂકવાની યોજના અંતર્ગત ચોથો ઉપગ્રહ IRNSS 1D ઉપગ્રહ અંતરિક્ષમાં તરતો મૂકવા સાથે જ નેવિગેશન ડાયમેન્શનમાં ઉમેરો થશે। નેવિગેશન સુવિધા માટે ઇસરો ભૂતકાળમાં IRNSS 1A, IRNSS 1B અને IRNSS 1C અંતરિક્ષમાં તરતા મૂકી ચૂક્યું છે। ચોથા ઉપગ્રહ IRNSS 1D 2 બુનિયાદી પેલોડ ધરાવે છે, નેવિગેશન પેલોડ અને CDMA વેન્ચિંગ પેલોડ। ઉપગ્રહ કોર્નર ક્યુબ રિફ્લેક્ટર પણ ધરાવે છે। તે ભૂતળની માહિતી પ્રાપ્ત કરવામાં મદદ કરશે। ઇસરોના વિજ્ઞાનીઓ ભૂતકાળમાં અંતરિક્ષમાં પહોંચેલા 3 ઉપગ્રહ તરફથી મળતા સંકેતો ઝીલતા રહ્યા છે। સડક,
પુલ, ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો વગેરેમાં અલગ અલગ સંજોગોમાં પ્રવર્તી રહેલ સ્થિતિ પર નજર રખાતી રહે છે. IRNSS શ્રેણીના એક પછી એક ઉપગ્રહ જેમ જેમ અંતરિક્ષમાં ઉમેરાતા જશે તેમ તેમ તેની નેવિગેશન સેવાના આયામમાં પણ ઉમેરો થશે. ભૂતકાળમાં અંતરિક્ષમાં પહોંચેલા 3 ઉપગ્રહની મદદથી 2 ડાયમેન્શન નેવિગેશન સંભવ બન્યું હતું, પરંતુ ચોથા ઉપગ્રહનો ઉમેરો થતાં હવે 3 ડાયમેન્શનમાં વસ્તુને નિહાળી શકાશે. તમામ 7 ઉપગ્રહ અંતરિક્ષમાં પહોંચતા તમામ આયામ સાથે નેવિગેશન સંભવ બનશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આમ આદમી પાર્ટીની દિલ્હીમાં મળેલી તોફાની બેઠકમાં પક્ષના 2 સંસ્થાપક સભ્યો યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણ સહિત 4ને પક્ષની રાષ્ટ્રીય પરિષદમાંથી દૂર કરવાના પ્રસ્તાવને બહાલી આપવામાં આવી હતી. પક્ષના 2 સંસ્થાપક સભ્યોને પક્ષના તમામ પદો પરથી દૂર કરાતા આંતરિક કલહ જાણે કે ચરમસીમાએ પહોંચ્યો છે. ઘટનાક્રમથી વ્યથિત સામાજિક કાર્યકર મેધા પાટકરે પક્ષના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. પ્રસ્તુત છે અહેવાલ. દેશમાં સ્વચ્છ વૈકલ્પિક રાજકારણ આપવાની નેમ સાથે રાજકારણ પટલ પર ઉદય પામેલા આમ આદમી પાર્ટીની શનિવારે રાષ્ટ્રીય પરિષદની બેઠક મળી હતી. બેઠકમાં પક્ષના 2 સંસ્થાપક સભ્યો યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણ ઉપરાંત પ્રોફેસર આનંદ કુમાર અને અજીત ઝાને પરિષદના સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા હતા. તોફાની બની રહેલી બેઠકના આરંભે સંયોજક અરવિંદ કેજરીવાલે સંબોધન કર્યું હતું. બેઠકનું અધ્યક્ષપદ ગોપાલ રાયે સંભાળ્યું હતું. મનીષ સિસોદિયા, યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ સહિત 4ને પરિષદના સભ્યપદેથી દૂર કરવા પ્રસ્તાવ મૂક્યો હતો. પ્રસ્તાવ મંજૂર થતાં જ આ 4 નેતાઓને પક્ષના તમામ પદેથી દૂર કરવામાં આવ્યા હતા. યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણે બેઠકની બહાર આવીને આક્ષેપ કર્યા હતા કે બેઠકમાં બાઉન્સરોની મદદથી મારપીટ થઈ હતી. પ્રશાંત ભૂષણે બેઠક તેમને દૂર કરવા પ્રી પ્લાન્ડ હોવાના આક્ષેપ કર્યા હતા. ऐसे ऐसे गुंडों को यहाँ लाया गया जो कि आज कुछ हमारे MLAs कहे जाते हैं, वो वहाँ गुंडागिरी कर रहे थे. યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણે બેઠક બાદ દિલ્હીની પ્રેસ ક્લબમાં પત્રકાર પરિષદ યોજીને પોતાનો પક્ષ મૂક્યો હતો. जो आंदोलन लोकपाल के नाम पे इस देश में चला, उस आंदोलन से उपजी पार्टी में आज इतनी भी हिम्मत नहीं कि अपने लोकपाल को मीटिंग में बुला ले. ये हुआ. हम कल शाम से ही चिंतित थे जब से पता लगा कि ये क्या मामला है, लोकपाल को क्यों नहीं बुलाना चाहते. જો કે આમ આદમી પાર્ટીએ બેઠકમાં મારપીટ થઈ હોવાના આક્ષેપ ફગાવી દીધા હતા. कोई मारपीट नहीं हुई है और अगर आप कहेंगे जरूरत पड़ेगी तो उसके प्रमाण भी हम दे देंगे. इसलिए इस तरह की बात नहीं करनी चाहिए. નાણામંત્રી અરુણ જેટલી આમ આદમી પાર્ટીના આંતરકલહ મુદ્દે કહ્યું છે કે દિલ્હીની જનતાએ ખૂબ આશાઓ સાથે આમ આદમી પાર્ટીને ચૂંટી કાઢી છે અને પક્ષે તે વિશ્વાસ જાળવવો જોઈએ. एक उम्मीद और अपेक्षा के साथ दिल्ली की जनता ने एक सरकार बनाई है और जनता की अपेक्षा है कि उस सरकार के लोग, उस दल के लोग जो वायदे किए हैं उनको निभाएं. કોંગ્રેસે પણ આપના ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપી હતી. And if this kind of laundering goes on in open, as an open spectacle every day, I think Delhi is the biggest sufferer. આમ આદમી પાર્ટીમાં સર્જાઈ રહેલા ઘટનાક્રમે તેમના વૈકલ્પિક સ્વચ્છ રાજકારણના દાવા સામે પ્રશ્નચિહ્ન સર્જવાની શરૂઆત કરી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. 12 કલાકથી વધુ સમય સુધી ત્રાસવાદી જૂથ અલ શબાબના કબજામાં રહેલી એક હોટલ સોમાલિયાની સેનાના પૂરેપૂરા નિયંત્રણમાં આવી ગઈ છે. સોમાલિયાનું સુરક્ષા દળની કાર્યવાહીમાં 6 હુમલાખોરો સહિત ઓછામાં ઓછા 24 લોકોના મોત નિપજ્યા છે. સોમાલિયાના રાષ્ટ્રપતિ હસન શેખ મહેમૂદે જણાવ્યું કે મરનારાઓમાં સ્વિટ્ઝરલેન્ડના રાજદૂતનો પણ સમાવેશ થાય છે. અલ કાયદા સાથે સંકળાયેલા ત્રાસવાદી જૂથ અલ શબાબે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ગુજરાતની મહાનગરપાલિકાઓ અને પાલિકાઓમાં જનસુખાકારીના લોકોપયોગી વિકાસ કામો માટે 454 કરોડ રૂપિયા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે મંજૂર કર્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના વરસાદી પાણીના નિકાલ માટે ડી-વોટરિંગના રૂપિયા 150 કરોડના કામો, નગરજનોને નર્મદાનું પીવાનું વધારાનું પાણી પૂરું પાડવા 95 કરોડના કાર્યો તથા 500 MLD ક્ષમતાનો નવો હેડ રેગ્યુલેટરને મંજૂરી આપી છે. એ જ રીતે જામનગર મહાનગરપાલિકા માટે ભૂગર્ભ ગટર યોજના માટે રૂપિયા 116 કરોડ, રેલવે ઓવરબ્રિજ અંડરબ્રિજ નિર્માણ માટે રૂપિયા 34.50 કરોડ મંજૂર કર્યા છે.
આ ઉપરાંત વિવિધ નગરપાલિકાઓ માટે પણ વિવિધ વિકાસ કામો મંજૂર કરાયા હોવાના માહિતી ખાતાની યાદીમાં જણાવાયું છે. પાટણની આદર્શ સાયન્સ કોલેજના ઉપક્રમે સાયન્સ નેવર એન્ડિંગ એન્ડ એવર ગ્રોઈંગ ફોર રેવોલ્યુશનરી બ્રેક થ્રુ વિષય અંતર્ગત એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી કાર્યક્રમ મેક ઇન ઇન્ડિયા તથા ડિજિટલ ઇન્ડિયા કેન્દ્ર સ્થાને રહ્યા હતા. વિજ્ઞાન થકી મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાની વાત ઉપર ભાર મૂકતા ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના ડીન પ્રોફેસર માનસિંગે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે અભ્યાસક્રમના પ્રયોગોને શિક્ષણ પદ્ધતિમાં અપનાવવા જોઈએ. પ્રોફેસર માનસિંગ આ સેમિનારમાં સિંગાપોરની પેટન્ટવાળા પણ ભારતમાં નિર્માણ પામેલા સર્વિસ મશીનનું નિર્દેશન પણ વિદ્યાર્થીઓ સમક્ષ કર્યું હતું. कुछ ड्रग डिजाइनिंग हो रही है, नैनो ड्रग डिजाइनिंग हो रही है, और प्लास्टिक्स बन रहे हैं, रिसाइकलिंग प्रोसेस आ रही है, ग्रीन टेक्नोलॉजी आ रही है, सेमीकंडक्टर्स बन रहे हैं. ये तो हमारा मेक इन इंडिया के लिए एक इम्पोर्टेंट कंपोनेंट है. इसके बगैर हम रह नहीं सकते. तो मेक इन इंडिया जो हमारा, जिसमें हम सभी शामिल हों, हम ही बनाए और हम ही उसको यूज करें. जैसे जो हमारे बच्चे या हमारे साइंटिस्ट इसको बनाए, ऐसी अपॉर्चुनिटी मिले कि वो खुद क्रिएट करें. ગીર સોમનાથ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતા મુખ્ય મથક વેરાવળ ખાતે લાંચ રૂશ્વત વિરોધી પોલીસ સ્ટેશનનો આરંભ કરવામાં આવ્યો હતો. આ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતા એસીબી નિયામક ભાટિયાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ગત વર્ષે 396 લાંચિયા અધિકારીઓને એસીબીએ ઝડપી પાડ્યા હતા, જેમાં વર્ગ 1ના અધિકારીઓ સામે 70% કેસ નોંધાયા હતા. શ્રી ભાટિયાએ જણાવ્યું કે ફરિયાદ કરવા માટે ટોલ ફ્રી નંબર 1800-233-44444 પણ કાર્યરત કરવામાં આવ્યો છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કારણે ગઈકાલે સુરત અને વડોદરામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે સ્વાઇન ફ્લૂના નવા 11 કેસ નોંધાયા હતા. જાન્યુઆરી 2015થી અત્યાર સુધીમાં રાજ્યમાં સ્વાઇન ફ્લૂના અત્યાર સુધીમાં 6495 કેસ નોંધાયા છે, જેમાંથી 5945 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 428 લોકો મૃત્યુ પામ્યા છે. હાલ 122 દર્દીઓ સારવાર હેઠળ છે. ક્રિકેટમાં ભારતની હારથી નિરાશ થયેલા ભારતીયોને બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ તથા કે શ્રીકાંતે બેવડી ખુશીનો અનુભવ કરાવ્યો છે. ગઈકાલે સાઇના નેહવાલે વિશ્વની નંબર 1 ખેલાડી બનવાનો ઇતિહાસ રચ્યો છે. ઇન્ડિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં જાપાનની યુઈ હાશીમોતોને હરાવીને ફાઇનલમાં દબદબાભેર પ્રવેશ કર્યો છે. સાથે સાથે અન્ય એક સેમીફાઇનલમાં સ્પેનની કેરોલિના મારિન હારી જતા સાઇના વિશ્વની અવ્વલ ખેલાડી બની છે. તો પુરુષ વર્ગમાં ખેલાડી કે શ્રીકાંતે પણ સેમીફાઇનલમાં ઝુઈ સાંગને 21-16, 21-13થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સાઇનાએ મેળવેલી સિદ્ધિના અવસરે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સાઇના નેહવાલને અભિનંદન પાઠવ્યા હતા. આજે વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધાનો અંતિમ મુકાબલો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેલબર્નમાં ચાલી રહ્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમના કેપ્ટને ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા નિર્ણય લીધો છે. વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલમાં મેચમાં પ્રથમ વખત ન્યૂઝીલેન્ડની ટીમને રમતી જોવા તમામ ક્રિકેટ રસિકો આતુર છે. જોકે ઓસ્ટ્રેલિયા 4 વખત વિશ્વ ચેમ્પિયન બન્યું હોવાથી ટીમ 5મી વખત વિશ્વ વિજેતા બનવાના પૂરેપૂરા પ્રયાસો કરશે, તો ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ પ્રથમવાર ચેમ્પિયન બનવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. આજની મેચ બાદ જે ટીમ વિજેતા બનશે તે 4 વર્ષ સુધી વિશ્વ ચેમ્પિયન રહેશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વર્લ્ડ કપ ક્રિકેટના ફાઇનલમાં આજે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જંગ. ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટનનો નિર્ણય. ગુજરાતની મહાનગરપાલિકાઓ અને પાલિકાઓમાં જનસુખાકારીના વિકાસ કામો માટે 454 કરોડ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રી. અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલ માટે 150 કરોડ, નર્મદાના વધારાના પીવાના પાણી માટે 95 કરોડના કાર્યોને લીલી ઝંડી. પાટણમાં રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી કાર્યક્રમ મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા ઉપર મુકાયો ભાર. સિંગાપોરના પ્રથમ પ્રધાનમંત્રી લી ક્વાન યુની અંત્યેષ્ટિમાં જોડાવા નરેન્દ્ર મોદી પહોંચ્યા સિંગાપોર. લીના માનમાં ભારતમાં પણ એક દિવસનો શોક. રાજ્યસભાના વર્તમાન સત્રની સમાપ્તિ જાહેર કરતા રાષ્ટ્રપતિ. જમીન સંપાદન વિધેયકમાં સંશોધન કરીને અધ્યાદેશ લાવવાની સરકારને તક. સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે.